નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રી હરિ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એટલે ભગવાન પરશુરામ. પરશુરામ ભગવાન બ્રાહ્મણ ક્ષત્રિય કુળના અધિષ્ઠાત્રા દેવ તરીકે ગણના થાય છે. સકળ શાસ્ત્ર વિદ્વાન પ્રણાતા ભગવાન પરશુરામ છે. ભગવાન પરશુરામ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે. તેવા પરશુરામના ધામના દર્શન કરીએ ધર્મલોકમાં. ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ ક્ષત્રિય કુળમાં જન્મેલા હોવા છતાં તેમનો વ્યવહાર બ્રાહ્મણો જેવો હતો. ત્યાં જ ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો વ્યવહાર ક્ષત્રિય જેવો હતો. ભગવાન શિવના પરમ ભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. તેમણે 21 વાર આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી. તેમના ગુસ્સાથી ભગવાન ગણેશજી પણ બચી શક્યા નહોતા. ભગવાન રામ અને પરશુરામ બંને વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ ક્ષત્રિય કુળમાં જન્મેલા હોવા છતાં તેમનો વ્યવહાર બ્રાહ્મણ જેવો હતો. ત્યાં જ ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો વ્યવહાર ક્ષત્રિય જેવો હતો. ભગવાન શિવના પરમ ભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. તેમણે 21 વાર આ ધરતીને ક્ષત્રિય વિહીન કરી હતી. તેમના ગુસ્સાથી ભગવાન ગણેશજી પણ બચી શક્યા નહોતા. તેવા ભગવાન પરશુરામનું ધામ આવેલું છે સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરથી 27 કિલોમીટર અને લીંબડીથી 7 કિલોમીટર દૂર પરશુરામજીનું ભવ્ય મંદિર છે. 1 એકર જગ્યામાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પરશુરામજીનું આ સૌથી મોટું મંદિર ગણવામાં આવે છે. સમગ્ર દેશ વિદેશમાં વસવાટ કરતા લોકો આ મંદિરમાં પરશુરામજીના દર્શન માટે આવે છે. દ્વારકા અને સોમનાથ જવા માટે રસ્તો આવેલ છે. એ રસ્તા ઉપર અમે આ લોકોએ સિલેક્ટ પસંદ કરી અને આ યાદ રસ્તા બનાવેલ છે. આ 1 એકર જગ્યાની અંદર અમે આ મંદિર બનાવેલ છે. કુલ અમારી પાસે 6 એકર જગ્યા છે. ત્યાંની અંદર 91 બ્રાહ્મણોની વસાહત છે. આ મંદિરના નિર્માણની જો વાત કરીએ તો 2015ના વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે 4 વર્ષ સુધી ચાલ્યું. મંદિર નિર્માણમાં આર્થિક વિઘ્ન આવતા નજીકમાં સોસાયટીઓનું નિર્માણ કરાયું, જેનો નફો કોન્ટ્રાક્ટરે મંદિરના નિર્માણ પાછળ આપ્યો અને અંતે 4 વર્ષ બાદ સમગ્ર ગુજરાતનું સૌથી મોટું પરશુરામજીના મંદિરનું નિર્માણ થઈ ગયું. ત્યારે હાલ 1 એકર જમીનમાં આ મંદિર ફેલાયેલું છે. આ મંદિર સમગ્ર દેશમાં વસવાટ કરતા બ્રહ્મ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પરશુરામ ધામ છે એ પ્રથમ 91 બ્રાહ્મણોની ટીમે ભેગા થઈ અને બનાવવા નક્કી કરેલું, અને તેની અંદર 91 લોકોના જે મકાનો છે એના પૈસાની અંદરથી આ જગ્યા બનાવવાનું અમે નક્કી કરેલું. ત્યારબાદ કટોકટી, કોરોના, નોટબંધી વગેરે વગેરે તત્વો અને ભાવ વધારાને કારણે અમે બીજા લોકો પાસેથી દાન મેળવી અને આ સંસ્થા ડેવલપ કરી રહેલ છીએ. અહીંયા અમે યાત્રિક ભવન બનાવવાના છીએ. અહીંયા અમે નજીકના ભવિષ્યની અંદર કોમ્યુનિટી હોલ એસી બનાવીએ છીએ. હાલે પાર્ટી પ્લોટ, બાળ ક્રીડાંગણ વગેરે વસ્તુઓ અમે બનાવેલી છે. પ્રવાસીઓ અત્યારે ખૂબ જ આવે છે. અહીંયા રોજના 100થી સવાર 12 આવે છે. યાત્રાળુઓને વિસામો મળી રહે તે માટે બહાર રસોઈ કરી શકે તે માટે પાણી અને વીજળીની સગવડતામાં આપીએ છીએ. બ્રહ્મ વૈવર્ત પુરાણ પ્રમાણે એકવાર પરશુરામ ભગવાન શિવજીના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પહોંચ્યા, પરંતુ પ્રથમ પૂજ્ય શિવ પાર્વતી પુત્ર ભગવાન ગણેશે તેમને શિવજીને મળવા દીધા નહીં. આ વાતથી ગુસ્સે ભરાઈને પરશુરામજીએ ફરસા વડે ભગવાન ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો, અને આ જ કારણે ભગવાન ગણેશ એક દંત કહેવાયા. આવી તો અનેક કથાઓ પરશુરામજી સાથે જોડાયેલી છે. ત્યારે પરશુરામજીના મંદિરમાં રામનવમી, જન્માષ્ટમી, દિવાળી, બેસતું વર્ષ અને તમામ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે. હાલ આ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે રહેવા, જમવા સહિત તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પરશુરામજીની જન્મ જયંતિની ઉજવણી પણ અહીં ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. ભગવાન પરશુરામજીની પૂજા કરવાથી સાહસમાં વૃદ્ધિ થાય છે. કોઈ પણ પ્રકારના ભયથી મુક્તિ મળે છે. વર્ષની અંદર
5 પ્રોગ્રામો ધાર્મિક પ્રોગ્રામો કરવામાં આવે છે, જેમાં શિવરાત્રિ, રામનવમી, પરશુરામ જન્મોત્સવ, જન્માષ્ટમી અને નવરાત્રિ. આ પ્રસંગોના દિવસે બધા જ નિવાસીઓ બ્રાહ્મણો બહારના ભેગા થઈએ. અમે લોકો અહીંયા ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ. ફઝલ ચૌહાણ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. ભગવાન પરશુરામને શક્તિ, સાહસ અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે. તેમના જીવનનો એક જ સંદેશ છે કે દુરાચારીનું તો કાયમ દમન જ કરાય. તેમણે શસ્ત્ર ઉગામીને ક્ષત્રિયોને કાયમ ક્ષત્રિય ધર્મ નિભાવવા પ્રેર્યા. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું બળ મળે તો જ સર્વાંગી રીતે સમાજ અને રાષ્ટ્ર સુદૃઢ, સમૃદ્ધ અને સદાચારી બને છે. અમરેલી શહેરની મધ્યમાં આવેલું પરશુરામ મંદિર. સમગ્ર અમરેલી શહેરમાં એક જ મંદિર છે, જેથી અહીંયા દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ રહે છે. ત્યારે દર વર્ષે પરશુરામ જન્મ જયંતિ અહીં ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયા એટલે કે અખાત ત્રીજનો દિવસ, જે પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવાય છે, ત્યારે અહીં ભક્તોની ભારે ભીડ જમા થઈ હતી. પરશુરામ ભગવાન વિષ્ણુનો 6થો અવતાર મનાય છે. તેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો. પિતા ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના 4થા પુત્ર એટલે ભગવાન પરશુરામ. તેઓ ભગવાન શિવના ભક્ત હતા. ભગવાન પરશુરામના નામ પાછળ પણ એક કહાની પ્રચલિત છે. પૌરાણિક માન્યતા મુજબ તેમના જન્મ સમયે તેમનું નામ રામ રખાયું. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને અત્યંત કપરી તપસ્યા કરતા હતા. ભગવાન પરશુરામને તેમના પિતા તરફથી ક્યારેય પરાજિત ન થવાનું વરદાન પ્રાપ્ત હતું. તેઓ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ જેવા મહારથીઓના ગુરુ પણ હતા. એવું મનાય છે કે ભગવાન પરશુરામનો જન્મ ધરતી પર રાજાઓ દ્વારા ફેલાયેલા અધર્મ, પાપને ખતમ કરવા માટે થયો હતો. તેઓ ભગવાન શિવના એકમાત્ર શિષ્ય પણ મનાય છે. પરશુરામ સંલગ્ન અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. સમગ્ર અમરેલી શહેરમાં ભગવાન પરશુરામનું મંદિર એક જ હોવાથી અહીં દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ રહે છે અને બ્રહ્મ સમાજ તેમજ હિન્દુ સમાજના આગેવાનો દ્વારા અહીં આ મંદિરમાં કાર્યક્રમો પણ થતા રહે છે. અહીં સવાર સાંજ દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. અમરેલીની મધ્યમાં આવેલ અમરેલીની અંદર એક સુંદર મજાનું ભગવાન શ્રી પરશુરામ દાદાનું મંદિરનું નિર્માણ થયું છે. આ મંદિરની અંદર રોજ સવારના તેમજ સાંજના આરતીનું સુંદર આયોજન થાય છે. પૂજારી તરફથી થાળની પણ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ મંદિરની અંદર હું સવાર સાંજ આરતીનો લાભ લઉં છું, તેમજ ધર્મપ્રેમી જનતા આરતીનો લાભ લે છે અને ભાવિ ભક્તો મધ્યમાં આવેલ ભગવાન શ્રી પરશુરામ દાદાના મંદિરમાં દર્શનનો લાભ લે છે. અને પટાંગણ મોટું હોવાથી અહીંયા સુંદર મજાના આયોજનો પણ ખૂબ સારા થાય છે. અમરેલીની મધ્યમાં આવેલું પરશુરામ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે અહીંયા પરશુરામ ભગવાનની જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાગનાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં અમરેલીના રાજમાર્ગો પરથી પસાર થઈ પરશુરામ મંદિર પહોંચી હતી. મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું. આરતીમાં બ્રહ્મ સમાજના આગેવાનો, હિન્દુ સમાજના આગેવાનો તેમજ અમરેલી નગરજનો લાભ લેવા માટે આવ્યા હતા. ભગવાન પરશુરામનો મહિમા અનેરો છે અને એટલે જ ભગવાન પરશુરામના ધામમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. અહીં વારે તહેવારે અનેક આયોજનો કરવામાં આવે છે અને તેમાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ પણ લે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ભગવાન પરશુરામ પરમ તેજસ્વી, કઠોર તપસ્વી, મહાશક્તિશાળી તેમજ મૃત્યુંજય તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવની ઉગ્ર તપશ્ચર્યા કરીને ભગવાન શિવે વરદાન સ્વરૂપે પરશુ તેમજ ધનુષ અર્પણ કર્યું હતું. પરશુ ભગવાને ધારણ કર્યું તેમજ ધનુષ્ય વિદેહ રાજા જનકને સાચવા આપ્યું, જે આગળ જતા સીતા સ્વયંવરમાં ભગવાન રામે તેનો ભંગ કર્યો હતો. પરશુરામનું મૂળ નામ ભાર્ગવ, પરંતુ શિવજી દ્વારા પ્રાપ્ત થયેલું દિવ્ય શસ્ત્ર પરશુ ધારણ કરવાથી પરશુરામ કહેવાયા. આપણા હિન્દુ શાસ્ત્રોમાં પરશુરામનો મહિમા તથા તેમની યશગાથાઓ અનેરી છે. પરશુરામ મહાપ્રતાપી અને ભડવીર લડવૈયા હતા.
પરશુરામ તમામ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત હતા તથા મહાધનુર્ધર હતા. પરશુરામ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. તેમના પિતા પણ પ્રતાપી મુનિ હતા અને તેમનું નામ જમદગ્નિ હતું. પરશુરામની માતાનું નામ રેણુકા. પરશુરામનું મૂળ નામ ભાર્ગવ, પરંતુ ભગવાન શિવે તેમને કુહાડી જેવું હથિયાર એટલે કે પરશુ આપ્યું, જેના કારણે પરશુરામથી ઓળખાયા. પરશુરામજી અન્ય મુનિઓ કરતાં સાવ અલગ વ્યક્તિત્વ ધરાવતા અને તેથી જ તમામ મુનિઓ કરતાં ઉત્તમ હોવાથી મુનિ શ્રેષ્ઠની પદવી પામ્યા. કહેવાય છે કે પરશુરામ ચિરંજીવી મુનિ છે અને હાલમાં પણ મહેન્દ્ર પર્વત પર કઠિન તપસ્યા કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર તાપી જિલ્લાના ઉકઈ ખાતે સોનગઢ ઉકઈ રોડ પર આવેલા ભગવાન પરશુરામનું મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરનું નિર્માણ 10 જાન્યુઆરી 1980માં થયું હતું. સંત શિરોમણી અકલકોટના નિવાસી શ્રી ગજાનન મહારાજ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાયું હતું. આ મંદિર એક નાની ટેકરી અને તળાવ અને જંગલની ઝાડીઓ વચ્ચે આવેલું છે. મંદિર 27 એકરના વિસ્તારમાં ફેલાયું છે. મંદિરની બાજુમાં જ અગ્નિદેવનું પણ મંદિર આવેલું છે, જ્યાં સવારે અને સાંજે 2 વખત અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. સાથે જ ગણેશ ભગવાનનું પણ મંદિર છે. લાકડામાંથી સ્વયંભૂ ગણેશજી અહીંયા પ્રસ્થાપિત થયા છે. ભગવાન પરશુરામના મંદિરમાં વિષ્ણુ ભગવાન, હનુમાનજી અને અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે. આ મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના ભગવાન પરશુરામ પૂરી કરે છે, જેથી આ મંદિર સાથે લોકોની ઘણી શ્રદ્ધા જોડાયેલી છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ એ 7 ચિરંજીવી પુરુષોમાંના એક છે અને કળિયુગમાં આજે પણ ધરતી પર તેઓ વિચરણ કરે છે. ભગવાન પરશુરામને રામભદ્ર, ભાર્ગવ, ભૃગુપતિ, જમદગ્નય, ભૃગુવંશી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય શ્રી ગજાનન મહારાજે 10 જાન્યુઆરી 1980માં કરેલી છે. પરશુરામ ભગવાનના વિષ્ણુના અવતારમાંથી 6ઠ્ઠા અવતાર માનવામાં આવે છે. આ મંદિરની અંદર ગણપતિ મંદિર, પરશુરામ મંદિર અને અગ્નિ મંદિર પણ સ્થાપના થઈ ગયેલી છે. અહીંયા રોજ સવારે અને સાંજે અગ્નિ મંદિરની અંદર હોમ હવન કરવામાં આવે છે અને કોઈ કોઈ ટાઈમ પર સામૂહિક આરતી પણ થાય છે. મંદિરની અંદર વર્ષની અંદર જેટલા પણ મોટા નાના તહેવાર આવે છે આ મનાવવામાં આવે છે. પરશુરામ ભગવાનના 6ઠ્ઠા અવતાર છે અને રામાસ્વામી તામિલનાડુ સ્થિત એમને આ મંદિરનું કારીગરી કર્યું છે, મંદિરનું નિર્માણ કરેલું છે. પૌરાણિક કથા અનુસાર ગુજરાતથી લઈને કેરળ સુધી બાણ ચલાવીને સમુદ્રને પાછળ ધકેલીને નવી ભૂમિનું નિર્માણ કર્યું અને ભારતને ગામ વસાવ્યા હતા. આ કારણે તે ભાર્ગવ કહેવાયા. પરશુરામનો ઉલ્લેખ રામાયણ તેમજ મહાભારત બંને પુસ્તકોમાં જોવા મળે છે. જ્યારે રામે સીતા સ્વયંવરમાં ધનુષ્ય તોડી નાખ્યું ત્યારે પરશુરામ અતિ ક્રોધિત થઈને શ્રીરામ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. પરંતુ ભગવાન શ્રીરામે પોતાની નમ્રતા અને ગરિમા બતાવતા કહ્યું કે મુનિશ્રેષ્ઠ, હું તો કેવળ રામ છું, પરંતુ આપ તો પરશુરામ છો. આપ મારા પિતા સમાન છો. મારો અપરાધ ક્ષમ્ય ગણીને મને માફ કરી દો. આ સાંભળી પરશુરામનો તમામ ક્રોધ ઓગળી ગયો. મહાભારતમાં કર્ણ પોતે બ્રાહ્મણ છે તેવું ખોટું બોલી પરશુરામ પાસેથી તમામ પ્રકારની વિદ્યાઓ શીખ્યા. પરંતુ એક વખત પરશુરામજીને ખબર પડી ગઈ કે કર્ણ બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય છે. આથી તેમણે કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવાડેલી વિદ્યા તું ખરા સમયે જ ભૂલી જઈશ. પરશુરામ પિતાની આજ્ઞાનું અક્ષરશ પાલન કરતા. એક વખત પોતાના પિતાની આજ્ઞાથી તેમણે પોતાની માતા રેણુકાનો શિરચ્છેદ કર્યો હતો અને ત્યાર પછી પોતાના તપોબળ વડે માતાને પુનર્જીવિત કર્યા. એક વખત ગણપતિ સાથેના યુદ્ધમાં તેમણે પરશુનો છૂટો ઘા કર્યો અને પરશુએ ગણપતિજીના ડાબા દંતશૂળને ખંડિત કર્યો. આ બનાવ બન્યા પછી ભગવાન ગણેશ એક દંત તરીકે પ્રખ્યાત થયા. રામાયણ, મહાભારત તેમજ અન્ય પુરાણોમાં પરશુરામજીની નાની મોટી વાતો જોડાયેલી છે. તેમની પરાક્રમ ગાથાઓનો ઉલ્લેખ મળે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.